સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓ બધા મજામાં? સારું, વેરી ગુડ. આજે આપણે સંભાવનામાં લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સમજીએ. જુઓ, પેલા એક દાખલા નંબર 14 પેજ નંબર 15. બરોબર, જોઈએ. જો પેલા કોન્સેપ્ટ આ કહેવાય એડેસ. બરોબર, એડેસનો કોન્સેપ્ટ આપણે જોઈએ. જો ઘટના એની વિરોધી ઘટના થાય એડેસ. પાછું ઘટના એ છે એની વિરોધી ઘટના થાય એડેસ. એટલે એડેસ એટલે શું થાય? તો કે એડેસ એટલે એનો પૂરક ગણ. એટલે કે એડેસ એટલે શું? તો કે એડેસ બરાબર યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા સભ્ય. પાછું એડેસ બરાબર શું થશે? તો કે એડેસ બરાબર યુમાં હોય, પાછું યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા સભ્ય. એવા સભ્યો આપણે લેવાના છે. સારું, સમજીએ. જો દાખલા નંબર 14. જો એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ અને તેની ઘટના એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. ઘટના એની પૂરક ઘટના એડેસ મેળવો. તમને પૂછ્યું છે ઘટના એની પૂરક ઘટના એડેસ મેળવો. જો આમાં આપ્યું છે તમને પેલું u બરાબર, તમે સમજો છો u બરાબર x/x પછી 0 1 2 ડેશ 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 10. તો થશે તમારે, આનો મતલબ શું થાય? 0 થી 10. તો તમારે થાય u બરાબર 0 1 2 3 4 ડોટ 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 કરીને 10 સુધી લેવાનું. પછી છે a બરાબર છે x/x 2 4 6 આપ્યું છે તમને. તો a બરાબર આપ્યું છે 2 4 6 ને તમને ટાર્ગેટ પૂછ્યો છે પૂરક ઘટના. બરોબર, પૂરક ઘટના કયો કે પૂરક ગણ કયો, બધું સરખું કહેવાય. પૂરક ઘટના એડેસ તમે મેળવો. સારું, ચલો એડેસ તમને કીધું હતું. એડેસ એટલે શું થાય? તો કે એનો પૂરક ગણ. એની ઘટના એની પૂરક ઘટના એને કહેવાય એડેસ. સિમ્પલ છે. એડેસ એટલે શું થાય? યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા સભ્ય. આમાં મહીસોળ શું? યુમાં હોય પરંતુ એમાં ન હોય. એટલે શું? ઘટના એના સભ્ય લેવાના નહીં. ઓકે, ઘટના એના સભ્ય આવશે નહીં. તો 2 4 6 સિવાય બધાય રાખો તો એ જવાબ બને તમારો. 2 4 6 સિવાય તો જવાબ બને એડેસ બરાબર 0 1 3 5 7 8 9 10. આ તમારો જવાબ બને. ઓકે, તો આ થયું તમારે પૂરક ઘટના એડેસ. બરાબર, સારું. ચલો હવે જોઈએ છીએ આપણે પછીનો સમ. ચલો જોઈએ ઉદાહરણ 11 પેજ નંબર 18. ચલો અત્યાર સુધી આપણે નિદર્શ અવકાશના દાખલાઓ જોયા. હવે આપણે સંભાવનાના દાખલા જોશું. સિમ્પલ છે, તમે જાણો છો સંભાવના એટલે શું? તો કે m ના છેદમાં n. પાછું સંભાવના એટલે શું? તો કે m ના છેદમાં n. જે તમે સમજો છો. જોઈએ, જો ઉદાહરણ 11 જુઓ શું કહે છે. 2 સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો નંબર 1 એક છાપ અને એક કાંટો મળે અને નંબર 2 ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. પેલું પૂછ્યું
એક છાપ અને એક કાટ મળે. અને બીજું, ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. ચલો સમજીએ. જો શું કહે છે? પેલું છે કે ભાઈ બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો શું થાય? સિમ્પલ. સમતોલ સિક્કો જો નંબર 1 નંબર 2, પહેલા નંબરમાં એમાં બે હોય, H અને T. તમે સમજો છો, H for head અને T for tail. પાછું H for head અને T for tail. એટલે પહેલામાં H અને T અને બીજામાં પણ H અને T. ચલો પહેલા આનો કુલ ઘટના, કુલ પરિણામ કેમ મળે જુઓ. U બરાબર જો ગોઠવો H H H T, પાછું H H H T. હવે T થી સ્ટાર્ટ કરો. T H T T T H T. આ રીતે ટોટલ થશે n બરાબર 4. ઓકે. ચલો હવે પેલું પૂછ્યું. પેલો પ્રશ્ન, એક છાપ અને એક કાટ મળે તો પેલું જો ધારો કે ઘટના A બરાબર એક છાપ અને એક કાટ મળે તો જોવાનું તમારે એક છાપ અને એક કાટ વાળા સભ્ય લેવાના. બરોબર. એ લો તો ક્યાં આવી શકે? એક છાપ ને એક કાટ વાળા તો બે આવશે. એક આવે HT, એક આવે TH. બરોબર. એક છાપ એક કાટ HT અને TH. તો આ તમારે થયું n બરાબર HT TH. તો ટોટલ થયા 2. ઓકે. ચલો હવે તમારે ફોર્મ્યુલા P of A. ફોર્મ્યુલા શું છે તમે સમજો. શું છે ફોર્મ્યુલા? તો કે P of A બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 4. એટલે થશે 2 2 4. પાછું 2 2 4. તો થયો તમારો જવાબ 1 ના છેદમાં 2. તો થયું P of A બરાબર જવાબ થયો P of A બરાબર 1 ના છેદમાં 2. ઓકે. ચલો બીજો પ્રશ્ન છે, ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. ચલો ઈ આવ્યું છે. જો બીજું ધારીએ. હવે ધારો કે ઘટના B બરાબર ઓછામાં ઓછી એક છાપ મળે. હવે ઓછામાં ઓછું એટલે શું? સિમ્પલ છે. ઓછામાં શું હોય? વધારે ચાલે પણ ઓછું ચાલે નહીં. પાછું ઓછામાં ઓછું એટલે શું? વધુ ચાલે પણ ઓછું ચાલશે નહીં. તો બને તમારે ધારો કે ઘટના B બરાબર ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એકથી વધુ છાપ ચાલે પણ ઓછી છાપ ચાલે નહીં. ટૂંકમાં 0 છાપ ન ચાલે. તો જોઈએ, એક છાપ 2 ચાલે, આ બીજું અને આ ત્રીજું. આ ડબલ ટી ચાલે નહીં. એટલે ડબલ ટી એટલે શું થાય? બંને ટેલ એ ચાલશે નહીં. એટલે આ 1 2 ને 3 થયું HT TH HH બરાબર થયું 3. તો થયું તમારે P of B બરાબર m ના છેદમાં n એટલે 3 ના છેદમાં 4. એ તમારો જવાબ. આન્સર આવ્યો P of B બરાબર 3 ના છેદમાં 4. ઓકે. જોયો તમે 1 મિનિટ.
સારું, 1 મિનિટ. ચલો, હવે આપણે જોઈએ નવો સમ. જુઓ, દાખલા નંબર 2 કે છે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. ચલો જોઈએ. તો પહેલું, બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો સિમ્પલ વાત છે કે ભાઈ પાસા નંબર 1 તમે જાણો છો કે પાસામાં 6 નંબર હોય, 1 થી 6 એમ 6 નંબર હોય છે. તો થશે પાસા નંબર 1 બરાબર 1 થી 6, 1 2 3 4 5 6 એમ પાસા નંબર 2 1 થી 6. ચલો, બે સમતોલ પાસાને ઉછાળો છો તો તમારો નિદર્શ અવકાશ શું થાય? પહેલી વાત એ. ચલો જોઈએ. નિદર્શ અવકાશ u બરાબર જાણો છો, પેલા 1 બધા સાથે, 2 બધા સાથે, 3 બધા સાથે, 4 બધા સાથે, 5 બધા સાથે અને 6 બધા સાથે લઈ શકાય. તો 1 થી લો તો થશે તમારે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. 2 થી લો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 થી લો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 થી લો 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 થી લો 5 1 અને સમજો 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 થી લો તો શું થાય? 6 1 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો આ તમારો નિદર્શ અવકાશ થયો. એ થયો n બરાબર 36. ઓકે, બે સમતોલ પાસા. ચલો, પેલો પ્રશ્ન છે એમાં કે તમારે પેલો પ્રશ્ન પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. ચલો ધારણા કરીએ. ધારો કે ઘટના A બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. ચલો, એટલે તમારે બે અંકો હોય એનો સરવાળો 6 થવો જોઈએ. તો 6 વાળા ગોતો આમાં. તો કેટલા આવે 6 વાળા? તો જો આ રીતના 1 5 2 4 3 3 4 2 5 1. આ બેનો ટોટલ 6 થાય. જોઈ લો બધામાં. 1 + 5 6, 2 + 4 6, 3 + 3 6, 4 + 2 6, 5 + 1 6. તો આ તમારે આવ્યું ઘટના A. શું થયું? 1 5 2 4 3 3 4 2 5 1. તો તમારે થયું n બરાબર 5. ચલો, ફોર્મ્યુલા શું છે તમે જાણો? P of A. શું ફોર્મ્યુલા? તો કે P of A બરાબર m/n.
પાછો શું ફોર્મ્યુલા પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. તો તમારે થશે એમના છેદમાં એન મૂકો 5ના છેદમાં 36. તો થયું પી ઓફ એ બરાબર 5ના છેદમાં 36. ઓકે, એ આવ્યો પી ઓફ એ થયો 5ના છેદમાં 36. ચલો બીજું પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય. અઘરો પ્રશ્ન છે આ થોડો. 10 થી મોટો ન થાય, બરોબર. આ સરવાળો હોય 10 થી મોટો થવો જોઈએ નહીં એવું પૂછ્યું છે. તો શું કરવાનું? અઘરું પડી જાય. 10 થી મોટો ન થાય તો સરવાળો 2 થી ચાલુ થાય. 2 3 4 5 6 7 8 9 9 સુધી બધા લેવા પડે. આપણે થોડું અલગ વિચારીએ. જોઈએ, તમારો ટાર્ગેટ છે 10 થી મોટો ન થાય. જો કેમ કરશો? b ડેશ તમને ખબર છે b નો પૂરક ગણ બરાબર b ડેશ. b ની પૂરક ઘટના એટલે b ડેશ. ચલો b ડેશ જોઈએ આપણે કેમ થશે. જો b ડેશ બરાબર શું તમે જાણો છો 10 થી મોટો ન થાય તો સિમ્પલ વાત છે. આપણે એવું ધારીએ તો b ડેશ બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો થાય. આનાથી વિરોધી આમાં સરવાળો મોટો ન થાય તો આમાં આપણે ધાર્યું સરવાળો મોટો થાય. પણ 10 થી મોટા ક્યાં બે હોય? તો કે 11 અને 12. બરાબર, 10 થી મોટા કોણ? 11 અને 12. ચલો 11 અને 12 વાળા ગોતો આમાંથી. બરાબર, તો તમને મળશે 5 6 6 5 6 6. બરાબર, શું મળે તમને? 5 6 6 5 અને 6 6. તો થયું તમારે b ડેશ થયું b ડેશ બરાબર 5 6 6 5 અને 6 6. એટલે થયું તમારે b ડેશ મૂકો. તમારે ફોર્મ્યુલા p ઓફ b ડેશ બરાબર m ના છેદમાં n. આ થયા 3 1 2 ને 3 એટલે 3 ના છેદમાં 36. 12 3 36. તો જવાબ થયો 1 ના છેદમાં 12. બરાબર, શું જવાબ? 1 ના છેદમાં 12. બરાબર. ચલો હવે p ઓફ b નો ફોર્મ્યુલા તમે જાણો છો શું છે? તો કે p ઓફ b બરાબર 1 ઓછા p ઓફ b ડેશ. પાછું શું છે? p ઓફ b બરાબર 1 ઓછા p ઓફ b ડેશ. તો થશે તમારે મૂકો 1 ના છેદમાં 1 ઓછા 1 ના છેદમાં 12. લસા લ્યો તો થશે 12 ઓછા 1 ના છેદમાં 12. પછી શું થાય? 12 ઓછા 1 ના છેદમાં 12 તો થશે 11 ના છેદમાં 12. તો થયું p ઓફ b બરાબર 11 ના છેદમાં 12. પાછું શું થાય? p ઓફ b બરાબર 11 ના છેદમાં 12. ઓકે, જોઈ ગયો? 1 મિનિટ.
હવે બાકીના એ દાખલામાં 2 પોઈન્ટ છે એ આપણે અભ્યાસ કરીએ. જો ત્રીજો પોઈન્ટ છે કે ત્રીજો પોઈન્ટ પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય. ચલો 3 નો ગુણક અંડરલાઈન. તમારે સરવાળો છે એ 3 નો ગુણક હોવો જોઈએ. કેવો જોઈએ? તો કે 3 નો ગુણક જોઈએ. જોઈએ આપણે હવે 3 નો ગુણક એટલે શું કે 3 ના ટેબલમાં આવવો જોઈએ. એટલે એનો સરવાળો થવો જોઈએ. ભાઈ 3 1 3 3 2 6 3 3 9 3 4 12. પાછો 3 1 3 3 2 6 3 3 9 ને 3 4 12. એટલે કે સરવાળો 3 6 9 ને 12 એ થવો જોઈએ. જેથી 3 નો ગુણક એ તમારે ક્લિયર થઈ જશે. ચલો જોઈએ સરવાળો જોવાનું. તમારે 3 જોવાનું. 3 6 9 12 એમ જોવો. પેલા 3 વાળા ગોતો. બરાબર. હવે 6 વાળા 1 5 2 4 3 3 4 2 5 1. પછી 9 વાળા જુઓ 3 6 4 5 5 4 6 3. આ બધા 9 વાળા અને 12 વાળા. બરાબર. તમારે 12 વાળા તો 12 વાળો તો એક જ છે 6 6. જોઈ શકો ટોટલ 12 સભ્ય આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ ટોટલ 12 સભ્ય થશે. તો C બરાબર જો તમારા સભ્ય આવ્યા. C બરાબર 1 2 2 1 1 5 2 4 3 3 4 2 5 1 3 6 4 5 5 4 6 3 6 6. એટલે થયું n બરાબર 12. બરાબર. શું થયું? n બરાબર 12 જે તમે સમજો છો. ઓકે. હવે તમે સમજો છો P of C તો શું? તો કે P of C બરાબર m ના છેદમાં n એટલે 12 ના છેદમાં 36 તો થાય 1 12 3 36. 12 3 36 તો થાય 1 ના છેદમાં 3. તો તમારે થયું શું? તો કે P of C બરાબર 1 ના છેદમાં 3. શું જવાબ થયો? 1 ના છેદમાં 3. ચલો ચોથો પોઈન્ટ છે તમારે શું? તો કે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. બરાબર. ચલો આમાં પૂછ્યું તમને અંકનો ગુણાકાર. બે અંક હોય એનો ગુણાકાર 12 થવો જોઈએ. અંડરલાઈન કર્યું છે આપણે ગુણાકાર 12. બે અંક પણ એનો ગુણાકાર 12 થવો જોઈએ. કેટલો? તો કે 12. જુઓ એવા અંક પસંદ કર્યા આપણે. જુઓ પેલું 2 6 તો કે 2 6 12. 3 4 તો કે 3 4 12. 4 3 તો કે 4 3 12. 6 2 તો કે 6 2 12. તો થયું m બરાબર 4. પાછું જુઓ શું થયું? m બરાબર 4. 1 2 3 4. ચલો મૂકો સંભાવનાનો ફોર્મ્યુલા શું છે? ઓકે. P of D બરાબર m ના છેદમાં n એટલે 4 ના છેદમાં 36. પાછું 4 ના છેદમાં 36 એટલે 4 9 36. એટલે જવાબ થયો 1 ના છેદમાં 9. એટલે થયું તમારે P of D બરાબર 1 ના છેદમાં 9. પાછું શું થયું? P of D બરાબર 1 ના છેદમાં 9. ઓકે. ચલો 1 મિનિટ તમે સ્ટડી કરી લો.
અભ્યાસ કરી શકો છો. બરાબર, ક્લિયર? પાછું થોડુંક એક રિપીટ થોડી વાર માટે કે સરવાળો 3 નો ગુણક હોય એમ પૂછ્યું હતું. 3 નો ગુણક એટલે શું? 3 ના કડિયામાં આવવું જોઈએ. એટલે જ આપણે લીધું છે 3 1 3, 3 2 6, 3 3 9 ને 3 4 12. મીનિંગ શું કે સરવાળો આ થવો જોઈએ 3 6 9 અને 12. બરાબર, એટલે એવા આપણે સભ્ય પસંદ કર્યા. પેલા 3 વાળા, પછી 6 વાળા 1 2 3 4 5, પછી 9 વાળા 1 2 3 4, બરાબર, ને 12 વાળો 1. એટલે એ રીતનું તમારે થયું. બીજું પૂછ્યું પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. એટલે 2 અંક હોય એનો ગુણાકાર 12 જોઈએ. એટલે આપણે એવા પસંદ કર્યા 2 6 12, 3 4 12, 4 3 12 અને 6 2 12. એ થયું n બરાબર 4. ઓકે, તો થયું n ના છેદમાં n, 4 ના છેદમાં 36, 1 ના છેદમાં 9. ઓકે, વાલા વિદ્યાર્થીઓ, એવી આશા રાખું છું કે તમે 3 વાર સમ કરશો એટલે તમને ફાવી જશે. ઓકે, ચલો હવે નેક્સ્ટમાં મળીશું. હરિઓમ.